નમસ્તે, જય શ્રી કૃષ્ણ, આત્મવંદન. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. પ્રસ્તુત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન એ પોતે જગદગુરુ છે. વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. તો હવે પવિત્ર શ્રાવણ માસ પણ આવી રહ્યો છે. તો જે સાધકો હોય, ગીતાના પ્રેમીઓ હોય અને ગીતાને માનનારા હોય, તેઓ માટે ભગવદ્ ગીતા એ આપણે ભગવાનના મુખે સંવાદ રૂપે મળેલો એક અદ્ભુત ગીતા ગ્રંથ છે. ગ્રંથ તો છે જ, પણ એક સંગીત પણ છે. ભાવભર્યું સંગીત છે, સંવાદ રૂપે રહેલું સંગીત છે. તો હું આ ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય આત્મ સંયોગ યોગ જે છે તે હું ટૂંકમાં વર્ણન કરું. ભગવાન એમ પણ બોલ્યા છે 6ઠ્ઠા અધ્યાયની અંદર, ટૂંકમાં એમનો સાર કહું તો 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને ખૂબ સરસ વાત કરી છે કે ધ્યાન કેવી રીતે કરવું, ધ્યાન કેવી રીતે કરી શકાય અને આપણે કેવી રીતે યોગી બની શકીએ. એ બધી જ વાત સુંદર રીતે 6ઠ્ઠા અધ્યાયમાં કરી છે. તો જે કર્મફળની ઈચ્છા નથી રાખતો તે પુરુષ યોગી છે. જે કામના અને રાગ ન છોડે તે યોગી થઈ શકે નહીં. તો ગંગા સતી પાનબાઈનું એક ભજન છે, એમાં પણ કહ્યું છે કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ રે. હરે ભાળવા હોય તો હિંમત રાખો ને, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ રે. ભાઈ રે રજોગુણી તમોગુણી આહાર ન કરવો ને, સપને ન કરવી આશ રે. સત્વગુણી આહાર કાયમ કરવો રે, જેથી થાય બેઉ ગુણોનો નાશ રે. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો તમે અભ્યાસ રે. ભાઈ રે સત્વગુણમાં ભેદ છે મોટો રે, એક શુદ્ધ બીજો મલિન કે વાય રે. મલિન સત્વગુણનો ત્યાગ કરવો રે, ત્યારે પરિપૂર્ણ યોગી થાય રે. યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગોને આદરો તમે અભ્યાસ રે. ભાઈ રે વિદેહ દશા તેની રે પ્રગટે, જે ત્રણેય ગુણોથી થયો પાર રે. ગંગા સતી એમ બોલિયા રે, જેને લાગ્યો તુર્યાતીતમાં તાર રે. આ ગંગા સતી પાનબાઈ આજે 150 વર્ષ થઈ ગયા અને એ એમની ભજન દ્વારા એમને સુંદર એવા 52 ભજનોની રચના કરેલી છે. અને એક એક ભજનની અંદર ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર પણ આવી જાય છે. તો ગંગા સતી આપણને આ ભજન દ્વારા એમ કહે છે કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને. બરાબર. તો અધ્યાત્મના મુખ્ય 2 માર્ગ છે, એક ભક્તિનો અને બીજો યોગનો માર્ગ છે. યોગ માર્ગ એ સંકલ્પનો માર્ગ છે, તો ભક્તિ એ પ્રેમનો માર્ગ છે. ગંગા સતી સ્વયં અધ્યાત્મ યાત્રા માટે સંકલ્પની વાત કરે છે. સંકલ્પ જરૂરી છે, તે સાધનાની શરૂઆત છે. શરૂમાં આપણા માટે યાત્રા કઠિન હોય છે, પણ
માર્ગ અપરિચિત છે અને માર્ગ પ્રત્યે રુચિ પણ થતી નથી હોતી, પ્રેમ પણ નથી હોતો, તો આવા સમયે આપણે સંકલ્પથી આગળ વધવું પડે છે. તો ભગવાન એટલા માટે કહે છે કે તમે સંકલ્પ કરો તો તમે જરૂર પાર પડશો. તો ધ્યાન કરવું હોય, આપણી આદત ના હોય સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની, અને આપણે એક સંકલ્પ કરીએ કે મારે સવારની પોરની અંદર મારે ધ્યાન કરવું છે, અને ધ્યાન દ્વારા જ હું યોગી બની શકું, મારા મનને વશ કરી શકું, મારામાં વૈરાગ્ય ભાવ આવે, તો આપણને બધું સંકલ્પ વગર આપણે કરવા બેસીએ છીએ તો આપણી સાધના અધૂરી રહી જાય છે. તો ભગવાન એમ પણ કહે છે કે આત્મા વડે જ મનુષ્યનો આત્માથી જ ઉદ્ધાર કરી શકાય છે. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતાનો દુશ્મન છે. આજે આપણે દેહભાવથી છે બધા, આપણે સંબંધો રાખવા જોઈએ, પણ આત્મદ્રષ્ટિથી સંબંધ રાખો તો આપણામાં દ્વેષ ભાવ, ઈર્ષ્યા, વેરભાવ નહીં ઉત્પન્ન થાય. આપણે અંદર ઘણા બધા ભાવો ઉત્પન્ન થાય છે, શરીર અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય, અભિમાન ઉત્પન્ન થાય, ઘણું બધું ઉત્પન્ન થતું હોય છે. પણ આપણે યોગી બનીએ, ધ્યાન સાધના કરીએ, ધ્યાની બનીએ, તો ધીરે 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 આપણામાં જે છે ને, આજે આપણે કોઈની પાસે બદલો લેવાની ભાવના રાખીએ છીએ ને, કે આને મને આ કહ્યું, પેલો મને આ રીતે બોલી ગયા, એમને તો હું જોઈ લઈશ, આવો આપણે ભાવ અંદરથી પ્રગટ થાય છે ને, જ્યારે અંદરનો આવો, ત્યારે આપણે ધ્યાન કરીએ ને, યોગી બનીએ ને, તો આપણે બદલો લેવાના બદલે આપણે ખુદ બદલાઈ જઈએ છીએ. तो આપણે खुद को बदलना है, हम खुद बदल चुकते हैं. तो વાયુ રહિત સ્થળમાં રહેલા દીવાની જો સ્થિર રહે છે, તેમ સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે જરાય ડગતું નથી. યોગી સમાન ભાવ અને દ્રષ્ટિવાળો હોવાથી સર્વ જીવોમાં પોતાને અને પોતાનામાં સર્વ જીવોનો માં રહેલો જોઈએ છે, દરેકમાં સંભાવ રીતે જોઈએ છે. તો ગંગા સતી પાનબાઈ પણ એમ કહે છે કે જે મનને સ્થિર કરે, સમાધિ સ્થિતિ યોગીનું મન સ્થિર રહે છે. તો ગંગા સતી પાનબાઈ ભજન દ્વારા પણ એમ કહેવા માગે છે કે અડગ ચિત્ત રાખી નિર્મળ રહેવું રે, આણું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવીને અભ્યાસે જીતવો અપાન રે. કેટલા સરસ ગંગા સતી પાનભાઈ બોલી રહ્યા છે. એમના ભજન દ્વારા કેટલું સરસ એમને કહ્યું છે કે પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખી. પ્રાણી એટલે એવું નથી, મનુષ્ય પણ એક પ્રાણી છે. આજે 4 પગે ચાલે, 2 પગે ચાલે એ પ્રાણી નહીં. પ્રાણી એટલે આપણે બધા સામાજિક પ્રાણી કહીએ છીએ. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તો અભ્યાસે જીતવો અપાન રે, રજ કર્મથી સદા દૂર રહેવું રે, કાયમ કરો અભ્યાસ રે. ગંગા સતી પણ પાનબાઈ રોજ અભ્યાસ કરવાની વાત કરે છે. 5 પ્રાણને એક ઘરે લાવવાને શીખો વચનનો વિશ્વાસ રે, અડગ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણું નહીં અંતરનું અભિમાન રે. ડાબી ઈંગલાને જમણી પિંગલા રે, રાખવું સ્વર ભેદમાં ધ્યાન રે. કેટલો સ્વર વિજ્ઞાન વિશે પણ ગંગા સતી પાનભાઈ બોલી ગયા છે. બોલો કેટલી એમની મહાન વાણી છે કે એમને 150 વર્ષ પહેલાં ગામડાની અંદર એમને આ સ્વર વિજ્ઞાનનો ભેદ કેવી રીતે જાણ્યો છે, કેવી રીતે એમને યોગ પ્રાપ્તિ થઈ હશે, કેવી રીતે એ યોગી બન્યા છે. મહાન વાત છે એમની કે એમને એમ કહ્યું કે ડાબી ઈંગલાને જમણી પિંગલા રે, રાખવું સ્વર ભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જ જળ પીવું રે, એમ કાયમ લેવું વ્રત માન રે. બોલો કેટલું સરસ કહેવાય છે કે આપણે ઈંગલા નાડી, પિંગલા નાડી અને સૂર્ય અને ચંદ્ર
શું કહેવાય, આપણા જે નાસિકાથી શ્વાસ આવતો હોય, કયા નાસિકાનો સ્વર સૂર્ય છે, કઈ નાસિકાથી આવતો સ્વર ચંદ્ર છે, એ પણ ગંગા સતી પાનબાઈએ ભજન દ્વારા જણાવી દીધું છે. નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગરે. તો ગંગા સતી પાનબાઈ એમ પણ કહે છે કે નાડી શુદ્ધ કરો. જ્યાં સુધી તમારી નાડીઓ શુદ્ધ નહીં થાય, એટલે કે તમે પ્રાણાયામ, યોગ, ધ્યાન. આપણા શરીરની અંદર 72,000 નાડીઓ રહેલી છે. જો કે મેં ગણી નથી, હું ડૉક્ટર નથી, પણ આવું અમે જાણેલું છે. ઘણા મહાપુરુષો અને ડૉક્ટરો દ્વારા પણ જાણવા મળેલું છે કે શરીરની અંદર 72,000 નાડીઓ છે. આ 72,000 નાડીઓને આપણે શુદ્ધ કરવી જોઈએ. એટલે કે નાડીઓને કંઈ પાણી આપણે શરીરને નાહવાથી કોઈ નાડીઓ શુદ્ધ થતી નથી, પણ જેટલો આપણે શ્વાસો દ્વારા ધ્યાન કરીશું, આવતી જતી સ્વાભાવિક શ્વાસો પર આપણે ધ્યાન કરીશું, તો ભગવાન બુદ્ધને પણ એ 2500 વર્ષ પહેલાં વિધિ બતાવી હતી, અને આ વિધિ આજે બધા જ ધ્યાન એનો ઉપયોગ કરી રહ્યા છે. તો આનાપાનસતી ધ્યાન જો આપણે કરીએ આવતી જતી સ્વાભાવિક શ્વાસો પર, તો આપણી અંદર જેટલી નાડીઓ બ્લોક થઈ છે એ બ્લોક નાડીઓ શુદ્ધ થાય, એટલે એની અંદર પ્રાણ ઉર્જા જાય, અને આ પ્રાણ ઉર્જા દ્વારા બ્લોક થયેલી નાડીઓ ઓટોમેટિક ખુલી જશે, અને આપણી અંદર જે કંઈ રોગ થયો હશે એ રોગ ધીરે ધીરે ઓછા થઈ જશે. તો ગંગા સતી પાનબાઈ પણ એમ કહે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એવું કહે છે. ભગવાન પણ એવું બોલ્યા છે અધ્યાયમાં કે આપણે ધ્યાન કરવું પડશે, અભ્યાસ કરવો પડશે તો જ. અને એ પણ બોલ્યા કે યોગી સમાન ભાવ અને દ્રષ્ટિવાળો હોવાથી સર્વ જીવોમાં પોતાને અને પોતાનામાં સર્વ જીવોમાં રહેલાને જુએ છે. તો ગંગા સતી પણ એમ જ કહે છે કે પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખીને અભ્યાસે જીતવું અપાન રહે. કેટલું બહુ સરસ વાત કરી છે. અને જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે, તેનાથી જ હું છૂપો રહી શકતો નથી, અને તે પણ મારાથી ગુપ્ત રહેતો નથી. મન એટલું બધું ચંચળ છે કે તેને વશ કરવાનું કાયમ મહા મુશ્કેલ છે. મનને અભ્યાસ અને વૈરાગ વડે વશ કરી શકાય છે. કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો એ યોગી તે પછી પરમ ગતિ પામે છે. તો ભગવાને કહી દીધું કે તમે યોગી હો, ભલે અગલા જન્મમાં કંઈ પાપો કર્યા હોય, તો આ યોગ કરવાથી, ધ્યાન કરવાથી આપણા જે પાપો છે ઘણા એ ઓછા થઈ જશે. આપણા કર્મો થોડા ઓછા થઈ જશે. કર્મ તો ભોગવવા તો પડશે જ, ભગવાન બોલ્યા છે કર્મયોગની અંદર. તો એ કર્મોને ઓછા કરવા માટે આપણે જ્ઞાનરૂપી અગ્નિમાં બેસવું પડશે, યોગ કરવો પડશે, ધ્યાન કરવું પડશે. ધ્યાન કરવાથી આપણી અંદર વધારામાં વધારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન એમ પણ કહે છે કે સર્વયોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલો અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગારૂઢ પામ્યો છે. તો ભગવાન એમ પણ કહે છે કે હે અર્જુન, તું યોગી ભાવ, તું યોગી થા. તો ભગવાનને યોગી બનવાની વાત કરી છે. તો ચંચળ મનને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. જે મનને સ્થિર કરી યોગમાં પ્રયત્નશીલ છે તે યોગમાં ઉત્તરણીય બને છે. સાધક યોગ અને સિદ્ધથી ભ્રષ્ટિ થયેલો હોય તો પણ તે ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેને શુભ કાર્ય કરેલું છે. શુભ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. તો ભગવાન એવું કહે છે કે શુભ કર્મ કરો, સત્કર્મ કરો. રોજ એક સત્કર્મ કરવું જોઈએ આપણે. અને ઘણા સંતો મહત્વ તો એમ કહે છે કે રોજ 2 પુણ્ય સારા કરો, 2 રોજ સત્કર્મ સારા કરો, નિષ્કામ કર્મ કરો, એવું ભગવાન બોલ્યા છે. તો તે ફરી યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તે યોગ સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે. તો આમ ભગવાન એવું પણ કહે છે કે જે યોગી પરમાત્મામાં ઓતપ્રોત બની પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. ભગવાન બહુ સરસ કહે છે કે
કે સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? તો જે યોગી પરમાત્મામાં ઓતપ્રોત બની પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. તો આપણે બધાએ યોગી બનવાનું છે, ભોગી બનવાનું નથી. અને આપણે સંકલ્પ કરીએ કે આપણે યોગ વધારે કરીએ, ધ્યાન વધારે કરીએ, પ્રાણાયામ વધારે કરીએ. બસ આટલો જ છઠ્ઠા અધ્યાયનો સાર. ભગવાને ઘણું બધું કહ્યું છે, પણ હું સંક્ષિપ્તમાં આ સારને કહ્યો છે. તો ઓમ અસ્તુ.